હેલો એવરીવન, આજે આપણે લોકો આલુ મટર સેન્ડવિચ અને વેજીટેબલ ગ્રીલ સેન્ડવિચ બંને બનાવવા જઈ રહ્યા છે. બંને સેન્ડવિચ આપણે લોકો ગ્રીલ જ બનાવવાના છીએ. તો મેં આલુ મટર સેન્ડવિચ બનાવવા માટે બટેકા અને વટાણાને બાફી લીધા છે અને એની અંદર મેં લાલ મરચું, કોથમીર, મીઠું, લીંબુ, ખાંડ, મરી પાવડર અને ચાટ મસાલો આપણે ટેસ્ટ મુજબ આપણે નાખવાનો છે અને એને મિક્સ કરીને માવો રેડી કર્યો છે. અહીંયા એક જ સેન્ડવિચનો મેં અત્યારે રેડી કર્યો છે અને આલુ મટર સેન્ડવિચ તો બની જાય એનાથી. અને વેજીટેબલ સેન્ડવિચ બનાવવા માટે આપણી પાસે અત્યારે હાલ ખાલી મારી પાસે બીટ નથી, એટલે મેં બીટ નથી લીધું. એ સિવાય બધા જ વસ્તુ આપણી પાસે અવેલેબલ છે. કાકડી, ટામેટા, ડુંગળી અને બટેકા, આમાંથી જે વસ્તુ આપણને ભાવતી હોય એ નાખીને બનાવવાનું છે અને ખૂબ જ હેલ્ધી છે, એટલે આપણે આને પણ બનાવીશું. આના માટે મેં ચટણી રેડી કરીને રાખી રહી છે. તો એમાં સોસ તો મેં રેડી જ લીધો છે અને જે આ લીલી ચટણી છે એની અંદર ધાણા, લીંબુ, ખાંડ, લીલું મરચું અને આદુનો નાનો કકડો લીધો હતો અને મેં ગોળ એડ કરેલો છે અને મીઠું એડ કરેલું છે. તો આ ચટણી પણ તમે જોઈ શકો છો રેડી છે અને ગ્રીન જ છે કારણ કે મેં લીંબુ અંદર એડ કરેલું છે. કોથમીર કટ કરીને રાખી છે, સેવ લીધી છે, ચાટ મસાલો હું યુઝ કરું છું, બટર રેડી છે, આપણું ચીઝ પણ રેડી છે અને મેં આ સેન્ડવિચ બનાવવા માટે બ્રેડની અંદર બટર લગાવીને રેડી રાખ્યું છે. તો અત્યારે આપણે હવે બધાની અંદર પહેલાં ગ્રીન ચટણી એક સાઈડ પર લગાવીશું ને એક સાઈડ પર સોસ લગાવીશું. એટલે ખટાશ પણ પકડાશે અને ગ્રીન ચટણીની અંદર આપણે લીલું મરચું પણ નાખ્યું છે એટલે એનો પણ તીખાશનો પણ ટેસ્ટ આવશે. તો આપણે આ રીતે બંનેને રેડી કરી લઈએ છે સોસ અને ગ્રીન ચટણી લગાવીને. તમે બંને બાજુ પણ ગ્રીન ચટણી લગાવી શકો છો. સૌથી પહેલાં હું આલુ મટર સેન્ડવિચ બનાવું છું, તો એના માટે આપણે માવાની આની અંદર નાખી અને બરાબર આને સ્પ્રેડ કરી દઈશું. આપણે આને ગ્રીલ થવા માટે મૂકી દઈએ છીએ. આપણું ટોસ્ટર ગરમ રેડી જ છે. આની અંદર બટર કે એવું કંઈ ઉપર લગાવવાની જરૂર નથી પડતી. હવે આલુ મટર સેન્ડવિચને પણ રેડી કરીને અંદર મૂકી દઈએ છીએ. એ મૂકી દીધી છે. હવે આલુ મટર પછી આપણે અત્યારે વેજીટેબલ સેન્ડવિચને રેડી કરીને મૂકી રહ્યા છે અને આની અંદર એવું નથી કે એક જ વસ્તુ નાખવી કે બે જ વસ્તુ એક લેયર કરું. તમને જેટલા લેયર ભાવેનું. હું તો કહું છું જો બ્રેડ ઓછી યુઝ થાય અને વધારે લેયરવાળી જો આપણે ખાતા હોય તો સૌથી બેસ્ટ કે આપણી મતલબ આ શાકભાજીને બધું વધારે જશે, તો એ સૌથી બેસ્ટ વસ્તુ છે. તો શું છે, બ્રેડ ઓછી જશે ખાવામાં અને આ વેજીટેબલ્સ વધારે જાય, એ આપણા માટે સૌથી સરસ વસ્તુ છે. તો રેડી છે આ બધું. આને પણ આપણે મૂકી દઈએ છીએ. ટોસ્ટર તો આપણે લોકો યુઝ કરીએ છીએ એટલે આપણને ખ્યાલ જ છે કે કઈ રીતે યુઝ કરવાનું છે. આને 4 થી 5 મિનિટ લાગશે, થઈ જશે. 4 થી 5 મિનિટ પછી આને આપણે બહાર કાઢીને કટ કરીને સર્વ કરી લઈશું. તો તમે જોઈ શકો છો રેડી છે આપણી બંને સેન્ડવિચ. આપણે આને વચ્ચેથી કટ કરી લઈશું. તો રેડી છે આપણી આ બંને સેન્ડવિચ આલુ મટર અને વેજીટેબલ. આપણે આને સર્વિંગ પ્લેટની અંદર લઈ લઈશું. આને આપણે ગ્રીન ચટણી અને સોસની સાથે સર્વ કરીશું. આપણે ચીઝ છીણીને નાખીશું. ચીઝ તમે લોકો અંદર પણ નાખીને એને ગરમ કરી શકો, ગ્રીલ કરી શકો, પણ દેખાતું હોય તો ખાવામાં વધારે મજા આવશે. આપણને જેવું ભાવે એ રીતે આપણે કરવાનું છે. ચીઝ, પછી ઝીણી પતલી સેવ અને થોડી કોથમીરથી આપણે ગાર્નિશ કરી લઈશું. તો રેડી છે આપણી આલુ મટર અને વેજીટેબલ સેન્ડવિચ. આને આપણે કોઈ કોલ્ડ ડ્રિંક સાથે પણ લઈ શકીએ છીએ તો ખૂબ મજા આવશે. ઓકે, તો આનો આપણે સૌ આનંદ માણીશું. થેન્ક યુ, બાય.